નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ખજૂરભાઈ આવી ગયા છે માર્કેટમાં. હવે કીર્તિ પટેલને લઈને ખજૂરભાઈએ કર્યો છે મોટો સંદેશ કે હવે લડી લેવાના મૂડમાં છે. શું છે સાચી હકીકત? ચાલો મિત્રો આપણે વિડીયોમાં જાણીએ. મિત્રો, હાલમાં આપણે વાત કરીએ તો ગાંધીગીરના રોયલ રાજાને તો આપણે બધા ઓળખતા જ છીએ. તે ખજૂરભાઈના સપોર્ટમાં વિડીયો અપલોડ કરતા હતા અને કીર્તિ પટેલ વિરુદ્ધ ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યા હતા અને ખૂબ જ પોપ્યુલેટર અને ખૂબ જ વાયરલ રહ્યા હતા. મિત્રો, એને લઈને મિત્રો કીર્તિ પટેલને તેની સાથે વિવાદ ચાલ્યો હતો. કીર્તિ પટેલ અવારનવાર લાઈવમાં રોયલ રાજાને ઘણી બધી ગાળો આપતી હતી અને ઘણા બધા આક્ષેપો પણ નાખતી હતી. તેનો ખાર રાખીને રોયલ રાજા પર હુમલો કરવામાં આવ્યો છે. મિત્રો, રોયલ રાજાને ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો છે અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેની વાત કરીએ તો ખજૂરભાઈ મિત્રો, રોયલ રાજાને જે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યાં ખજૂરભાઈ, લાલાભાઈ આહિર, વિશ્વાસભાઈ સોની અને તરુણભાઈ જાની ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અને ખજૂરભાઈ સુખમાં સાથ આપે કે ના આપે પણ દુઃખમાં હંમેશા બધા જ વ્યક્તિને સાથ આપતા હોય છે. મિત્રો, એવું જ આપણે વાત કરીએ તો ગરીબોના બેલી એવા ખજૂરભાઈ પોતાની ટીમ સાથે લાલાભાઈ આહિર, વિશ્વાસભાઈ સોની બધા જ લોકો રાજાની મુલાકાતે ગયા હતા. હાલ સોશિયલ મીડિયામાં તે ફોટા અને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો, ખજૂરભાઈને લાખ લાખ વંદન. મિત્રો, કેમ કે હાલમાં સોશિયલ મીડિયામાં વાત કરીએ તો ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ખૂબ જ વિખરી રહ્યો છે. તેમાં ઘણા બધા લોકો ખજૂરભાઈના સમર્થનમાં બોલી રહ્યા છે અને તેને ટાર્ગેટ કીર્તિ પટેલ કહી રહી છે. વાત કરીએ તો લાલાભાઈ આહિર, રોયલ રાજા, તે બધા લોકો જે છે ખજૂરભાઈને સપોર્ટ કરે છે. મિત્રો, કેમ કે ખજૂરભાઈ જે કાર્યો કર્યા છે તેને સમર્થન છે. મિત્રો, એને લાખ લાખ વંદન છે. મિત્રો, અને કીર્તિ પટેલ જે આક્ષેપો નાખે છે તે ખજૂરભાઈ ઉપર નાખે છે, જેના કારણે આ બધા લોકો તેને સપોર્ટ કરે છે. પણ ખજૂરભાઈને જે પણ લોકો સમર્થન કરે છે, સપોર્ટ કરે છે, તેના ઉપર પણ કીર્તિ પટેલનો પૂરેપૂરો ખાર છે. મિત્રો, કીર્તિ પટેલ તે લોકોને પણ ટાર્ગેટ કરતી હોય છે. તે જ ટાર્ગેટને લઈને આજે રોયલ રાજા પર હુમલો કરવામાં આવ્યો છે અને ખજૂરભાઈ ત્યાં ઉપસ્થિત થયા છે. મિત્રો, હવે મામલો શું આગળ વધે આપણે સોશિયલ મીડિયા દ્વારા જાણી શકીએ. મિત્રો, કેમ કે ખજૂરભાઈ હવે માર્કેટમાં આવીને શું વાત કહેવાના છે કે શું હકીકત કહેવાના છે તે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપણે જાણી શકીએ. દોસ્તો મિત્રો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો.